નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રીમંડળ તથા પંચમહાલ જિલ્લાના તલાટી કમ મંત્રીમંડળના આહવાનને અનુસરી શહેરા તાલુકા તલાટી કમ મંત્રીમંડળ દ્વારા આજથી અનિશ્ચિત મુદત માટે કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે શહેરા તાલુકા તલાટી કમ મંત્રીમંડળે જિલ્લા કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે તલાટી કમ મંત્રીઓ દ્વારા પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત મહેસૂલી વિભાગ તેમજ અન્ય વિવિધ વિભાગોની કામગીરી પણ કરવામાં આવી છે. સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટના અભાવે સતત વધારાની કામગીરીનો બોજ વધતો જતાં મૂળ પંચાયતી કામગીરી પ્રભાવિત થઈ રહી છે. મહેસૂલી કામગીરી સહિત અન્ય વિભાગોની કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મંડળે જણાવ્યું છે. શહેરા તાલુકા તલાટી કમ મંત્રીમંડળે જણાવ્યું છે કે તેમની વિવિધ માંગણીઓ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં ન આવે ત્યાં સુધી આ આંદોલન યથાવત રહેશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.